આગળ વાત ફરી એકવાર રાજકોટની કરીએ। રાજકોટમાં ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે। સ્લીપર કોચમાં તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। સુરતથી રાજકોટ આવી રહેલી તરુણી પર બસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું। આરોપી વિજય બારડ વિરુદ્ધ સુરતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરતની તરુણી રાજકોટની હોસ્ટેલમાં રહેતી હતી। આરોપી પણ રાજકોટ હોસ્ટેલમાં કામ કરતો હતો। તરુણી કોઈ કામે સુરત જતા આરોપી પણ તેની પાછળ ગયો હતો, ત્યારે તરુણીને બ્લેકમેલ કરી બસમાં જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ખૂબ જ ચકચાર મચાવી દે એવો આ કિસ્સો સામે આવ્યો છે। સુરતની તરુણી રાજકોટની હોસ્ટેલમાં રહેતી હતી અને જ્યારે તે ટ્રાવેલ કરી રહી હતી તે દરમિયાન બસમાં જ તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે। મયુર, વારંવાર આ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એક વખત બસમાં તરુણી પર દુષ્કર્મ થયું છે, શું એક્શન લેવાય છે? બિલકુલ, ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના જે છે તે સામે આવી છે। રાજકોટની તરુણી પર સ્લીપર કોચમાં દુષ્કર્મ જે ઘટના થતા ચકચાર જે છે તે મચી છે। સુરતથી રાજકોટ આવી રહેલી તરુણી જે છે તેમના પર ચાલુ બસની અંદર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ જે છે તે હાલ નોંધવામાં આવી છે। ગીર સોમનાથના વિજય બારડ દ્વારા દુષ્કર્મ આચર્યો હોવાની વિગત જે છે તે સામે આવી રહી છે। રાજકોટમાં 0 નંબરથી ફરિયાદ નોંધી ફરિયાદ સુરત મોકલવામાં આવી છે અને સુરત મહિદાપુરા પોલીસ મથક ફરિયાદ મોકલવામાં આવી છે। રાજકોટ હોસ્ટેલમાં રહેતી હતી તરુણી અને આરોપી પણ રાજકોટની હોસ્ટેલમાં કામ કરતો હતો। આ બંનેના સંબંધો પણ હોવાની સામે વાત આવી રહી છે। ત્યારે તરુણી કોઈ કામથી સુરત ગઈ હતી અને વિજય પણ તેની પાછળ ગયો હોવાનું સામે આવ્યું હતું અને સુરતથી રાજકોટ આવતા દરમિયાન ઘટના બની અને તરુણીને બ્લેકમેલ કરી ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। આભાર મયુર, સમગ્ર માહિતી બદલ।